विसावदर का चुनाव केवल एक विधानसभा का चुनाव नहीं था, वो एक तरह से पूरे गुजरात का आने वाले समय में मूड बताता है। 2027 का जो विधानसभा चुनाव होगा उसका सेमीफाइनल था। 2022ની વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી જે રીતના પ્રચાર કરતી હતી, આમ આદમી પાર્ટી જે રીતના ફ્રી બીઝ આપવાની વાત કરતી હતી, ગુજરાતમાં માહોલ ખૂબ સરસ બનાવ્યો। ગુજરાતમાં માહોલ બનાવ્યા પછી અરવિંદ કેજરીવાલે સતત ગુજરાત આવતા હતા। નેશનલ જેટલા પણ લીડર્સ છે આમ આદમી પાર્ટીના, એ મોટા ભાગના નેતાઓ ગુજરાતમાં જ રહેતા હતા। ચૂંટણી પર ખૂબ ફોકસ કર્યો, પણ 5 સીટથી વધારે ન મળી શકી। 2022માં આમ આદમી પાર્ટીના માહોલે કોંગ્રેસની બહુ જ બધી સીટો પર ઇફેક્ટ કર્યું અને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થયું એના કારણે। પણ એના પછી પેટા ચૂંટણી આવી। પેટા ચૂંટણી વિસાવદરમાં બધાને હોપ હતી કે ગોપાલ ઇટાલિયા જીતશે, એટલે આમ આદમી પાર્ટીએ ત્યાં પોતાની સમગ્ર શક્તિ જે હતી લગાવી દીધી। આમ આદમી પાર્ટીના મોટા ભાગના બધા નેતાઓ ત્યાં આવ્યા, ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર કર્યો। અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા। અરવિંદ કેજરીવાલ એક જ વાર આવ્યા, કારણ કે જે છબી છે એ છબીમાં ખૂબ બદલાવ આવી ગયો। પહેલા જે સાફ સુથરી છબી સાથે ચાલતા હતા એ અરવિંદ કેજરીવાલ પર લાગેલા આરોપો, એમના પર લીકર કેસ અને બીજા કેસના કારણે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એના કારણે છબી અને ભારતીય જનતા પાર્ટી જે રીતના આમ આદમી પાર્ટીને પોર્ટ્રેટ કરે છે એનાથી ગુજરાતના લોકોમાં ખૂબ બધો બદલાવ અને ફરક આવ્યો। એટલે આમ આદમી પાર્ટીના નેશનલ લીડર અરવિંદ કેજરીવાલ એક જ વાર વિસાવદર આવ્યા, પણ ફરી એકવાર અત્યારે વિસાવદરની જીત બાદ એ ગુજરાત આવ્યા છે। ગુજરાતના નેતાઓને મળવાના છે, સાથે જ વિસાવદર પણ જઈ શકે તેવી સંભાવના છે। અમદાવાદમાં આવ્યા છે અને ગઈકાલે રાત્રે જે અમદાવાદ પહોંચી ગયા હતા, જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ અને એના પછી ત્યાં પત્રકારો આવ્યા અને પત્રકારોએ અરવિંદ કેજરીવાલને સવાલ કર્યા। જેમાં જે એરપોર્ટની બહાર નીકળ્યા, અરવિંદ કેજરીવાલને સવાલ કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ તો સેમીફાઇનલ હતું, હજી ફાઇનલ રમવાનું બાકી છે। 2027ની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તૈયાર છે અને ગુજરાત જીતવા માટે તૈયાર છે। આમ આદમી પાર્ટીને લોકો પસંદ કરે છે, એનું ઉદાહરણ વિસાવદર છે। ગોપાલ ઇટાલિયાની જીત એ આમ આદમી પાર્ટીની જીત કે પછી ગોપાલ ઇટાલિયાની પોતાની છબીના કારણે અને ગોપાલ ઇટાલિયા જે રીતના જેવા नेता છે એના કારણે જીત્યા, એ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે અને એ રેખા જે છે એ મોટાભાગના લોકો એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા પોતાની પ્રસિદ્ધિના કારણે જીત્યા છે, એમાં આમ આદમી પાર્ટીમાંથી ન લડતા તો પણ જીતતા। પણ આમ આદમી પાર્ટી કહી રહી છે કે આ સેમીફાઇનલ છે અને આમ આદમી પાર્ટી જ્યારે એવું કહે છે, અરવિંદ કેજરીવાલ એવું કહે છે કે 2027 માટે અમે મહેનત કરવાના છીએ, ત્યારે હવે 27માં શું થશે એ ખબર નથી। પણ વિસાવદરની જીત પછી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે, ત્યારે શું કહી રહ્યા છે તે સાંભળો। अभी जो उपचुनाव हुए थे, उपचुनाव में विसावदर में जिस प्रचंड बहुमत से आम आदमी पार्टी की जीत हुई है और जो बुरी तरह से विसावदर के लोगों ने बीजेपी को हराया, वो एक तरह से पूरे गुजरात का मूड दिखाता है कि गुजरात के लोग बीजेपी से बहुत बुरी तरह से दुखी हो चुके हैं, गुस्से में हैं, परेशान हो चुके हैं और गुजरात के लोग बदलाव चाहते हैं। विसावदर का चुनाव केवल एक विधानसभा का चुनाव नहीं था, वो एक तरह से पूरे गुजरात का आने वाले समय में मूड बताता है। 2027 का जो विधानसभा चुनाव होगा उसका सेमीफाइनल था। तो पूरा गुजरात बदलाव चाहता है। 30 साल तक बीजेपी ने केवल इसलिए राज किया क्योंकि कोई विकल्प नहीं था। कांग्रेस बीजेपी की गोद में बैठी हुई थी, कांग्रेस बीजेपी की जेब में थी। कांग्रेस पूरी तरह से केवल और केवल बीजेपी को जिताने का काम करती है, इसीलिए बीजेपी 30 साल से राज कर रही थी। अब लोगों को विकल्प मिला है, अच्छा विकल्प मिला है, ईमानदार विकल्प मिला है, देशभक्त विकल्प मिला है। अब लोगों ने मन बनाया है कि आम आदमी पार्टी को आगे सत्ता में लेके आना।